તો વડોદરાના છાણી વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ હાલ સામે આવ્યો છે, જેમાં સામાજિક કાર્યકર કહેતા વિલ્સન સોલંકી વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। આ યુવતીએ છાણી પોલીસ સ્ટેશનમાં આપેલી માહિતી અનુસાર આરોપીએ તેના ઘર પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે। તો વિશેષ વાત એ છે કે વિલ્સન સોલંકી અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે અને તેનો નાતો અગાઉ કબૂતબાજી જેવા વિવાદોમાં પણ આવી ચૂક્યો છે। છાણી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિલ્સન સોલંકીની ધરપકડ કરી લીધી છે અને તેના મેડિકલ ચેકઅપની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। વડોદરા ખાતેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। જી બિલકુલ આપને જણાવી દઉં કે સામાજિક કાર્યકર તરીકે ઓળખાતા વ્યક્તિ વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। છાણી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં સામાજિક કાર્યકર કહેતા વિલ્સન સોલંકી વિરુદ્ધ યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ। આ યુવતીએ છાણી પોલીસ સ્ટેશનમાં આપેલી માહિતી અનુસાર આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે, જે મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી।